અમરેલીના આંગણે રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. શિસ્તબદ્ધ અને રોમાંચક મહિલા રાઇફલ ડ્રીલ આઝાદીના પર્વે જોવા મળશે. સશક્ત નારી શક્તિ નો અદ્ભુત પરચમ. પોલીસ પરેડની તમામ ઇવેન્ટની તડામાર પ્રેક્ટિસ મહિલા રાઇફલ ડ્રીલમાં શિસ્તબદ્ધતા, સ્ફૂર્તિ અને તેજીનો સમન્વય. સમુદ્રના મોજા જેવી લહેરોની વેવ સહિતના ફોર્મ્સ પ્રજાજનોમાં અખંડ દેશભક્તિ જગા વશે. ગુજરાત અને જેલ પોલીસની 75 વીરાંગનાઓ શહીદોના બલિદાન અને શૌર્યને આપશે સલામી. અમરેલી તા. 08 ઓગસ્ટ 2026. ભારતની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરનારા અમર ક્રાંતિવીરોના બલિદાન અને રાષ્ટ્રભક્તિના વિચારોને કેન્દ્રમાં રાખીને આગામી તા. 15મી ઓગસ્ટના રોજ અમરેલી ખાતે 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી હાથ ધરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહોત્સવના મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં આ વર્ષે સશક્ત નારી શક્તિનો અભૂતપૂર્વ અને દર્શનીય પરચમ જોવા મળશે, જે અંતર્ગત શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ રીતે યોજાનારી મહિલા રાઇફલ ડ્રીલ સમગ્ર દેશભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. 15મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમને યાદગાર અને શ્રેષ્ઠ બનાવવા માટે હાલ અમરેલી ખાતે પોલીસ પરેડ અંતર્ગતની તમામ ઇવેન્ટ્સની સતત અને સઘન પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર શરૂ છે. આ ઉજવણીમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત નારી શક્તિની અદ્ભુત નેતૃત્વ ક્ષમતા અને કૌશલ્યનું પ્રસ્તુતિકરણ કરવામાં આવશે. આ રાઇફલ ડ્રીલ અત્યંત રોમાંચક, પ્રભાવશાળી અને દર્શનીય સાબિત થશે, જે પ્રજાજનોમાં વતન પ્રત્યે ગૌરવની લાગણી અને વીરો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડશે. આ વિશિષ્ટ મહિલા રાઇફલ ડ્રીલમાં ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની 75 મહિલા તાલીમાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે રાઇફલ ડ્રીલના વિવિધ ફોર્મેશન પ્રસ્તુત કરવામાં આવશે. આ ડ્રીલ દરમિયાન મહિલા તાલીમાર્થીઓ દ્વારા અત્યંત જટિલ ગણાતી રાઇફલ એક્સરસાઇઝ યોજાશે, જેમાં લોખંડી રાઇફલને રમકડાની જેમ હાથમાં ફેરવવી, ડ્રીલની સાથે ગ્રાઉન્ડ પર ગોળ સર્કલ બનાવીને અલગ અલગ મુદ્રાઓ રજૂ કરવી, તેમજ લોખંડી શિસ્ત સાથે એક જ લાઇનમાં ઊભા રહીને અદ્ભુત તેજી અને સ્ફૂર્તિ સાથે વિવિધ કસરતો પ્રદર્શિત કરવાનો સમાવેશ થાય છે. આ ભવ્ય મહિલા રાઇફલ ડ્રીલનું મુખ્ય અને હૃદયસ્પર્શી આકર્ષણ ગુગવતા સમુદ્રના મોજા જેવી લહેરોનું અદ્ભુત ફોર્મેશન રહેશે, જે વીરાંગનાઓ દ્વારા હાથમાં રાઇફલ સાથે ગ્રાઉન્ડ પર અત્યંત સ્ફૂર્તિથી પ્રસ્તુત કરવામાં આવશે. 80મા સ્વાતંત્ર્ય પર્વની આ ઐતિહાસિક રાજ્યકક્ષાની ઉજવણીના માધ્યમથી અમરેલીની પુણ્યભૂમિ પરથી સમગ્ર ગુજરાતમાં દેશભક્તિ, અખંડ રાષ્ટ્રચેતના અને મહિલા સશક્તિકરણનો એક નવો ક્રાંતિકારી સંદેશ પ્રસારિત થશે. ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની મહિલા તાલીમાર્થીઓ મુખ્ય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પરેડ ગ્રાઉન્ડ પર સતત સઘન પ્રેક્ટિસ કરી રહી છે. વતનની આન-બાન શાન કાજે લોખંડી મનોબળ, સ્ફૂર્તિ અને અપ્રતિમ શિસ્ત સાથે મેદાન પર પરસેવો વહાવી રહેલી આ દીકરીઓની સજ્જતાને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે કાર્યરત છે. ક્રાંતિવીરોના વિચારોને સમર્પિત આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 15મી ઓગસ્ટના મુખ્ય સત્તાવાર કાર્યક્રમમાં જ્યારે આ વીરાંગનાઓ પોતાની લોખંડી રાઇફલ સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે, ત્યારે તેમનું અપ્રતિમ શૌર્ય જોઈને પ્રત્યેક ગુજરાતીનું હૃદય ગર્વ અને દેશભક્તિના જુસ્સાથી છલકાઈ ઉઠશે. ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાનીડ, 24 ન્યૂઝ અમરેલી. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો.